આયુર્વેદની મુખ્ય સંહિતાઓમાં ચરક સંહિતાના સૂત્રસ્થાન અધ્યાય 27માં યવ એટલે કે જવના ગુણનું વર્ણન આપેલ છે. વૃક્ષ શીતો ગુરુ સ્વાદુર બહુવાન શકૃત યવઃ સ્થૈર્યકૃત સકાયશ્ચ બલ્ય શ્લેષ્મ વિકારનુત એટલે કે તેમાં રહેલા વૃક્ષ ગુણ મેદ અને વજન ઘટાડે છે, કફ ઓછો કરે છે, શીત ગુણ છે એટલે પિત્તનું સંતુલન કરે છે, પચવામાં ગુરુ છે એટલે વારંવાર લાગતી ભૂખને મટાડે છે, બલ્ય અને સ્થૈર્યકૃત છે એટલે બળ આપનાર છે તથા શરીરના સ્નાયુઓ અને ધાતુઓને મજબૂતાઈ આપે છે. જવ 12 માસ લઈ શકાય તેવું ધાન્ય છે, પણ ઘણા દર્દીઓની ફરિયાદ હોય છે કે જવની રોટલી કડક થઈ જાય છે, ભાવતી નથી. તો જવના લોટની સરસ નરમ રોટલી કઈ રીતે બને છે તેનો વિડીયો જોઈએ. જવને આખા લાવી દળાવી તેનો લોટ લીધો છે. તેમાં સ્વાદ અનુસાર સેંધવ તથા સહેજ ગાયનું ઘી ઉમેરી લોટ નરમ બાંધ્યો છે. લોટમાં ઘી ઉમેરવું ઓપ્શનલ છે, તેના વગર પણ લોટ બાંધી શકાય છે. બાંધેલા લોટમાં કૂણ માટે 1-2 ચમચી ગાયના ઘીનો ઉપયોગ કરી પોચા હાથે તેને વણવામાં આવે છે અને બંને તરફ ઘી મૂકી ચીપિયાથી ફેરવો એટલે જવની નરમ ગરમ પોચી રોટલી તૈયાર છે. થેન્ક યુ.